નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સિનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતીનું નોટિફિકેશન છે તે એસપીયુ એટલે કે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલું છે। સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સિનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આવતીકાલથી એટલે કે 3/10/2025 થી શરૂ કરી દેવામાં આવશે। 3/10/2025 થી લઈ અને 28/10/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે સરદાર પટેલ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ છે www.spuvvn.edu તે વેબસાઇટ ઉપર જઈ તમારે 28/10/2025 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। ચર્ચા કરી લઈએ આપણે જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે મિત્રો, કુલ 26 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 26 જગ્યા છે તેમાંથી મિત્રો એસસી કેટેગરીના ઉમેદવાર માટે 1 જગ્યા રહેશે, એસટી કેટેગરીના ઉમેદવાર માટે 3 જગ્યા છે, એસસીબીસી કેટેગરીના ઉમેદવાર માટે 7 જગ્યા રહેશે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 2 જગ્યા અને સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 13 જગ્યા રહેશે। આવી રીતે કુલ 26 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 4 મુજબ પગાર છે તે આપવામાં આવશે। એટલે કે ₹25,400 થી લઈ 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે। વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી 50% સાથે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે ધોરણ 10 કે 12 ની જે પરીક્ષા છે તે પરીક્ષા ઇંગ્લિશ વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ। અને અહીં વિદ્યાર્થીઓએ સ્નાતકની પરીક્ષા પાસ કર્યા પછી મિનિમમ 3 વર્ષનો વિદ્યાર્થી પાસે અનુભવ હોવો જોઈએ। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 28/10/2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 28/10/2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। અનામત વર્ગના તમામ ઉમેદવારોને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં છૂટછાટ મળવાપાત્ર થતી નથી। વાત કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે કે જેમાં મિત્રો સામાન્ય વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹1000 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹450 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો। અહીં મિત્રો તમે જે અરજી ફી ભરો છો તે કોઈ પણ સંજોગોમાં તમને પરત મળવાપાત્ર રહેતી નથી। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। કુલ 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 150 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જીકે સંબંધિત 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાં ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે, ભારતનું બંધારણ છે, રમત-ગમતને લગતા પ્રશ્ન છે, સામાન્ય વિજ્ઞાન છે, ભારત અને ગુજરાતના વર્તમાન પ્રવાહો છે, પર્યાવરણ છે, જાહેર વહીવટ છે, સરકારની વિવિધ અલગ અલગ જે યોજનાઓ છે, પંચાયતી રાજ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, આરટીઆઈ એક્ટ છે અને ગુજરાત પબ્લિક યુનિવર્સિટી અધિનિયમ 2023 છે। તો આમાંથી મિત્રો અલગ અલગ 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે।
ગુજરાતી ભાષા અને વ્યાકરણને લગતા 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના 20 માર્ક રહેશે. અંગ્રેજી ભાષા અને અંગ્રેજી વ્યાકરણ સંબંધિત પણ 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના પણ 20 માર્ક રહેશે. ગાણિતિક અને તાર્કિક કસોટીઓ કે ગણિત અને રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 30 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. તે સિવાય મિત્રો કોમ્પ્યુટર સંબંધિત જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના 30 માર્ક રહેશે. આવી રીતે અલગ અલગ 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 150 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો આ જે પરીક્ષા છે તે OMR ના માધ્યમથી લેવામાં આવશે અને આ પરીક્ષામાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો અથવા તો એક કરતા વધારે વિકલ્પને ટીક કરી દેશો અથવા તો વિકલ્પ ટીક કરતી વખતે કોઈ પણ પ્રકારની છેકછાક કરશો અથવા તો મિત્રો વિકલ્પ ટીક કર્યા વગર પ્રશ્નનો જવાબ આપ્યા વગર ખાલી છોડી દેશો તો તેવા સંજોગોમાં તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. અહીં મિત્રો ઉમેદવારોએ બધા પ્રશ્નના જવાબ ફરજિયાત આપવાના રહેશે. જો તમે પ્રશ્નનો જવાબ આપવા ન માંગતા હોય તો OMR શીટમાં ઈ વિકલ્પ એક્સ્ટ્રા જોવા મળશે તે ત્યારે તમારે ઈ વિકલ્પને ટીક કરી દેવાનું રહેશે. જો તમે ઈ વિકલ્પ ટીક કરશો તો ત્યારે માઇનસ પદ્ધતિ લાગુ નહીં પડે, પરંતુ તમે પ્રશ્ન ખાલી છોડી દેશો, કોરું છોડી દેશો તો તેવા સંજોગોમાં 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. તો એ રીતે મિત્રો સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સિનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.